ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી પીયુસી સેન્ટરો પર વાહન ચાલકોને ઓનલાઈન સર્વર બંધ રહેતા ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે। પીયુસીની મુદ્દત પૂરી થઈ જતા આરટીઓ સંબંધિત કામો જેવા કે વાહન ટ્રાન્સફર, લોન કેન્સલ વગેરે કામકાજ થતા નથી, તો બીજી તરફ પીયુસી ન હોવાના કારણે કંપની કોન્ટ્રાક્ટમાં મૂકેલા વાહનોને પ્રવેશ નહીં કરવા દેવાતા આર્થિક નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે વાહન ચાલકોમાં આક્રોશ છે। આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ આવે તેવી લોકોની માંગ છે। 5 દિવસથી ચાલીસથી એવરેજ 20 તારીખથી સર્વરના પ્રોબ્લેમ થયા છે। એમાં લગભગ સર્વર બંધ જ રહે છે, જેના કારણે પબ્લિકને પણ હેરાનગતિ છે, સાથે સાથે અમે પણ હેરાન છે। અને ડિપાર્ટમેન્ટે જે કામ કરે છે તે ઘણું જ સારું કરે છે, જે ટ્રાફિક ડ્રાઈવ ચલાવે છે, પીયુસી ચેકિંગ કરે છે, પર્યાવરણ માટે અને લોકો માટે બહુ જ સારી વસ્તુ છે। આજે સર્વર બંધ છે એના માટે ખરેખર અમને એવું દુઃખ થાય છે કે આ ચાલુ થવું જોઈએ। આ પીયુસીનું સર્વર છેલ્લા અઠવાડિયાથી ડાઉન આવે છે। રોજ પીયુસી માટે ધક્કા ખાઈએ છીએ। આવું પીયુસી ના નીકળે એની જવાબદારી કોઈ સરકારની જવાબદારી કે પીયુસીવાળાની જવાબદારી કે પછી અમારે દંડ ભરવાનો આના માટે? આમાં તમારા લોકોએ જલ્દીમાં જલ્દી વ્યવસ્થા કરવી જોઈએ। જે બી સર્વરના પ્રોબ્લેમ છે તમારો સોર્ટ આઉટ કરવા જોઈએ। અમે તો પીયુસીવાળા ભાઈ પર ગરમ થઈને વાત કરીએ છીએ, એ કે સર્વર ડાઉન છે, અમારે શું કરવું આના વિશે? સમસ્યા અમારે જે દંડ તે ભરવો પડે છે, એને કોઈ ગવર્મેન્ટ અમને તો રિફંડ થોડું આપવાની।